અને જે માણસને સારું કાર્ય કરવું હોય ને એને બીજાની સલાહ પણ લેવી. પછી માનવી ન માનવી તમારા ઉપર ડિપેન્ડ કરે, પણ સલાહ લેવામાં ક્યારેક સારી ચીજ પણ આપણને મળે. બે માણસને પૂછીએ, તમે કોઈ ધંધો કરતા હો, નવો ધંધો શરૂ કરતા હો, તમને એનો એક્સપિરિયન્સ બહુ ન હોય, અનુભવ ના હોય, તો એ ધંધો જે કરતા હોય એવા 5 માણાની સલાહ લેવાય. હાવ એકની ન લેવી, 2-5 ની લેવી. એમાંથી એના બધાના વ્યૂ જાણવા, કોણ શું કહે છે. બહુ ધ્યાન રાખીને સલાહમાં પણ આપણે નિર્ણય લેવો જોઈએ. કોઈ ઈર્ષ્યાળા માણસ હોય, કોઈ વિરોધી માણસ હોય તો એ હારી સલાહ નો પણ આપે. અમુકને લાંબી બહુ સૂઝ ન હોય તો વળી પાછી કંઈક અવળી સલાહ બી દઈ દે. કોઈ આપણામાં અતિશય હેતવાળા હોય તો આપણી હાયે હામાં એ મિલાવી દે. નિર્ણય આપણે આપણી રીતે પછી લેવો જોઈએ, પણ સલાહ પણ લેવી જોઈએ. યુધિષ્ઠિર રાજાએ બધાની સલાહ લીધી, પાછો પોતે પણ વિચાર કર્યો કે આ કરવું કે ન કરવું. પણ અંતે એને કૃષ્ણની ઉપર બધું ઢોળી દીધું, ભગવાનને સોંપી દીધું. હું તમે વિચારીને ઘણું બધું, હું તમે વિચારીશું કે સલાહ લેશું તો કેટલી કઈ રીતે લેશું આપણા અનુભવ પ્રમાણે. મને જે મારા જીવનનો અત્યાર સુધીનો અનુભવ હોય એ પ્રમાણે હું સલાહ આપું. જેને જે અનુભવ હોય એ પ્રમાણે સલાહ આપે કે આટલું કરાય ને આ ન કરાય, આમ કરાય ને આમ ન કરાય. પણ આપણી બધાની સલાહ ઉપર ઈશ્વરની સત્તા બહુ જબરી છે. ઈ ધારે તો બધું હરખું થાય, નો ધારે તો નો પણ. બધું વિચારીને જ કર્યું હોય તોય અવળું પાછું પડે. અને